નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 208 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 209મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। મોહિનીએ કહ્યું, પૃથ્વીપતે, હવે ચાતુર્ય માસની વિધિ અને ઉદ્યાપનનું વર્ણન કરો, જેનાથી બધા વ્રતો પૂર્ણ થાય છે। ઉદ્યાપનથી વ્રતની કમી દૂર થાય છે અને તે પુણ્ય ફળનું સાધક બને છે। રાજા કહે છે, પ્રિય, ચાતુર્ય માસમાં નક્ત વ્રત કરનાર પુરુષે બ્રાહ્મણને ષડરસનું ભોજન કરાવવું। અયાચિત વ્રતમાં સુવર્ણ સહિત વૃષભનું દાન કરવું। જે દરરોજ આમળાના ફળથી સ્નાન કરે છે, તેણે દહીં અને ખીરનું દાન કરવું। શુભ। જો ફળ ન ખાવાનો નિયમ લે તો તેણે ફળનું દાન કરવું। તેલનો ત્યાગ કરનારે ઘીનું દાન કરવું અને ઘીનો ત્યાગ કરનારે દૂધનું દાન કરવું। જો ધાન્યના ત્યાગનો નિયમ લીધો હોય તો તે અવસ્થામાં અગહનીની, ચોખા અથવા બીજા કોઈ ધાન્યનું દાન કરવું। ભૂમિ શયનનો નિયમ લેનારે ગાડલું, રજાઈ અને તકિયા સહિત શૈયાનું દાન કરવું। પતરાળામાં ભોજનનો નિયમ લેનારે ઘી સહિત પાત્રનું દાન કરવું। વ્રતની પૂર્તિ માટે બ્રાહ્મણ પતિ પત્નીને ભોજન કરાવવું, બંનેના માટે ઉપભોગ સામગ્રી તથા દક્ષિણા સહિત શૈયા દાન કરવું। પ્રાતઃકાળે સ્નાનનો નિયમ લેનારે અશ્વદાન કરવું અને તેલ વિનાના ભોજનનો નિયમ લેનારે ઘી અથવા સૂતુનું દાન કરવું। નખ અને કેશ રાખનારે દર્પણનું દાન કરવું। પગરખા ન પહેરવાનો નિયમ લેનારે પગરખાનું દાન આપવું। મીઠાનો ત્યાગ કરનારે ગૌદાન કરવું। હે પ્રિય, જે આ અભિષ્ટ વ્રતમાં દરરોજ દેવ મંદિરમાં તપ દાન કરે છે, તેણે સુવર્ણ અથવા તાંબાના ઘીયુક્ત દીપકનું દાન કરવું તથા વ્રતની પૂર્તિના માટે વૈષ્ણવને વસ્ત્ર તથા છત્ર દાન કરવા। જે એક દિવસના અંતરે ઉપવાસ કરે છે, તે રેશમી વસ્ત્રનું દાન કરે। ત્રિરાત્ર વ્રતમાં સુવર્ણ તથા વસ્ત્ર આભૂષણથી અલંકૃત શૈયા દાન કરવું। ષડરાત્ર વગેરે ઉપવાસોમાં સત્ર સહિત પાલખીનું દાન કરવું। તેની સાથે સાથે તે પાલખીનો ચાલક તથા તંદુરસ્ત બળદ, જે ગાડી ખેંચી શકે એવો હોય, એમનું દાન કરવું। એક ભોગતા એટલે 8 પહોરમાં માત્ર એકવાર ભોજન કરવું। આ વ્રત લેનારે બકરી અને ઘેટાનું દાન કરવું। ફળાહારનો નિયમ લેનારે સોનાનું દાન આપવું। શાકાહારના નિયમમાં ફળ, ઘી અને સુવર્ણનું દાન કરવું। બધા જ રસ તથા જેની ચર્ચા કરી નથી એવા પદાર્થનો ત્યાગ કરવાથી પોતાની શક્તિ અનુસાર સોના ચાંદીના પાત્રનું દાન કરવું। શુભ। જેના માટે જે દાન કરવાનું વિધાન છે તેનું પાલન ન થઈ શકે તો ભગવાન વિષ્ણુના સ્મરણપૂર્વક બ્રાહ્મણની આજ્ઞાનું પાલન કરવું। સુંદરી, દેવતા, તીર્થ અને યજ્ઞ તથા બ્રાહ્મણના વચનનું પાલન કરે છે, પછી
કલ્યાણકામી કયો મનુષ્ય તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે? પ્રિય, ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને જે પ્રમાણે આ ધર્મ રહસ્યનો ઉદ્દેશ કર્યો છે તે જ મેં તમને કહ્યું છે. આ અનઅધિકારીઓની સામે કહેવા યોગ્ય નથી. આ દાન અને વ્રત ભગવાન વિષ્ણુની પ્રસન્નતા હેતુ અને મનોવાંછિત ફળ આપનારા છે. તો અહીંયા નારદ પુરાણનો 209મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 210મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું કે રાજા રૂકમાગધની આજ્ઞાથી રાણી સંધ્યાવલીએ કાર્તિક માસમાં કુચ્છ વ્રત પ્રારંભ કરવું, ધર્માગ્નિ એકાદશી માટે જાહેરાત, મોહિનીનો રાજાને એકાદશીએ ભોજન કરવાનો આગ્રહ અને રાજાની અસ્વીકૃતિ. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.